તમને ખબર નહીં હોય મિત્રો, અત્યાર સુધીના ગુજરાતમાં સરકારને ક્યારેય ડર નથી લાગ્યો. આજે તમે એ સરકારને ડર બેહાડ્યો છે. આ ડર હમે અચ્છા લગા. અત્યાર સુધી સરકારો ખેડૂતોને ડરાવતી હતી. પહેલી વખત એવું બન્યું કે સરકારને ડર લાગ્યો છે. લાલજીભાઈ, જિગ્નેશભાઈ, જીવણભાઈ, ગઈકાલે રાતની ઘટના તમને કહું. 327 ખેડૂતોને આજની તારીખમાં કલેક્ટરે સુનાવણી માટે બોલાવ્યા હતા. અમે કહ્યું કે અમે તો ખેડૂત છીએ, સુનાવણીમાં અમારું ટ્રેક્ટર લઈને આવ્યું. ભાઈ અમે ખેડૂત છીએ, અમારું ટ્રેક્ટર લઈને તમે જવા ના કેમ પાડો? રાતના 8 વાગે ગુજરાતમાં પહેલી વખત કલેક્ટર કચેરી ખુલી. રવિવારના દિવસે 8 વાગે રાત્રે કલેક્ટર કચેરી ખુલી. ખેડૂતોને ફોન કર્યા રાતના 11 વાગ્યા સુધી કે આવતીકાલે કલેક્ટર સાહેબને અચાનક એક કામ આવી ગયું ને કાલની સુનાવણી રદ કરીએ છીએ. આ ડર અમને ગમ્યો. ખેડૂતોનો જે આ ડર ઉભો થયો ને સરકારને, રવિવારના દિવસે રાત્રે 8 વાગે કલેક્ટર કચેરી ખુલે, રાત્રે 11 વાગે ખેડૂતને ઉઠાડે કે તમને વોટ્સઅપ કર્યું છે, જોઉં આવતીકાલની સુનાવણી રદ કરીએ છીએ. અહીંયા કેટલાક વકીલ મિત્રો પણ છે. અગાઉ કેટલી સુનાવણીઓ કલેક્ટરે વીસી હોવાના કારણે, અગત્યની મીટિંગ હોવાના કારણે રદ કરી. ક્યારેય ખેડૂતને સામેથી ફોન નથી કર્યો, વકીલને સામેથી ફોન નથી કર્યો. અહીંયા રાત્રે 11 વાગ્યા સુધી ફોન કર્યા. શું કામ? કે ખેડૂતો ટ્રેક્ટર લઈને ના આવે એટલે. કચ્છના આવતા ખેડૂતોને રોકવામાં આવ્યા. વાવ, થરાદ, બનાસકાંઠા, સુરેન્દ્રનગરના આવતા ખેડૂતોને રોકવામાં આવ્યા. જામનગરના ખેડૂતોને આવતા રોકવામાં આવ્યા. રાજકોટથી આવતા ખેડૂતોને રોકવામાં આવ્યા. કેટલી વાર રોકશો? કેટલા દિવસો રોકશો? ક્યાં સુધી રોકશો? ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ખેડૂતોને જાગૃતિ આપી છે. 1885 ના ટેલિગ્રાફ એક્ટ થી લઈ અને 2025 કેન્દ્ર સરકારની એસઓપી સુધી ખેડૂતોને માહિતગાર કર્યા છે. અને હજી તો અમે સેમિનાર કરવાના છીએ. 2 દિવસમાં ખેડૂતના દીકરાઓ કાયદાઓથી માહિતગાર થાય. એના માટે આ વીજ લાઈનોના પ્રશ્ને 2 દિવસનો સેમિનાર રાખવાના છીએ. આવનારા દિવસોમાં કિસાન સંઘર્ષ સમિતિનો એક ખેડૂત જ્યારે કંપની વાળો અને પોલીસ વાળો અને કલેક્ટરની ટીમ જ્યારે ખેતરમાં જાહે ને ત્યારે પૂછશે કે સાહેબ સીઆરસી નું લાયસન્સ લાવો. એ ઓલા કલેક્ટરને નહીં ખબર હોય સીઆરસી એટલે શું. ઈ અમારો ખેડૂત પૂછશે. અમે આ જાગૃતિ પેદા કરવા માંગીએ છીએ. અને આને કોઈ રાજકારણ ગણતા હોય ને તો હું ખુલ્લે આમ કહું છું કે આને રાજકારણ ના કહેવાય, આને રાજનીતિ કહેવાય. અને હું ગર્વથી કહું છું કે હા, એ રાજનીતિ અમે કરીએ છીએ. આ જાગૃતિના કારણે જિગ્નેશભાઈ અસર એ આવી છે કે આ કંપનીઓ વાળા પેલા ખેડૂતોને 2 લાખ ને 5 લાખ ને 7 લાખમાં થાંભલો ઉભો કરી દેતા હતા. આ 2 મહિનાની સતત લડાઈ, જાગૃતિ, કાયદો અને કાયદેસર કાયદા મુજબની વાત, આજ કંપનીઓ વાળા ખેડૂતના ખેતરે નિશાની કરવા જવા લાગ્યા છે કે અહીંયા તમારે અહીંયા થાંભલો આવશે. અગાઉ કંપની ક્યારેય નોટિસ ના આપતી ખેડૂતને, એ જ કંપનીઓ વાળા ખેડૂતોને નોટિસ આપવા આવવા લાગ્યા છે કે આ ખેડૂતની નોટિસ. અગાઉ 2 લાખ ને 5 લાખમાં જે ખેડૂતો હારે પોલીસ દમન સાથે
થાંભલો ઊભો કરતા હતા, ઈ થાંભલાના આજે હું ગર્વથી કહું છું કે કંપનીઓ વાળા 25 લાખ, 30 લાખ, 35 લાખની ઓફરો સામેથી કરવા લાગ્યા છે.